તમારી સામું પણ નહીં જુએ. માં ઘરનું ગૌરવ છે ને તો પિતા ઘરનું અસ્તિત્વ જ છે. માં પાસે અશ્રુની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. બે સમયનું ભોજન માં બનાવે છે ને તો આખી જિંદગીની વ્યવસ્થા એક પિતા કરે છે. જ્યારે તમને ઠોકર લાગે કે વાગે ત્યારે તમારા મોંમાંથી એમ બોલાઈ જાય છે કે ઓ માં. પરંતુ તમે રસ્તા પરથી જાતા હો અને ટ્રક તમારી પાસે આવીને ઊભો રહીને હોર્ન મારે ને ત્યારે તમારા મોંમાંથી એમ બોલાઈ જાય છે કે ઓ બાપ રે. એટલે નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે, પણ મોટા સંકટો હોય ને ત્યારે પિતા યાદ આવે છે. મને મારા પપ્પા કરતા આ સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતા આ સાંજ વધારે ગમે છે. કેમ કે મારા પપ્પા તો ફક્ત મારી માટે સારા સારા રમકડા જ લાવે છે. આ સાંજ તો મારા પપ્પાને લાવે છે. આ સાંજ તો મારા પપ્પાને લાવે છે. માં એક એવી બેન છે કે તે આપણે બધા જ દુઃખ જમા કરાવી શકવી છીએ, પણ પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે બેલેન્સ ન હોવા છતાં પણ આપણને અઢળક ખુશીઓ મળે છે. બેલેન્સ ન હોવા છતાં પણ આપણને અઢળક ખુશીઓ મળે છે. અરે હું પિતા વિશે કહું તેટલું તો ઘણું છે. તેની માટે તો મારે શબ્દ ઘટે, પણ સમયની મર્યાદા ધ્યાનમાં લઈ હું છેલ્લી પંક્તિ કહેવા માંગુ છું કે થાક ઘણો છે ચહેરા પર, પણ પરિશ્રમ કરતા જોયા છે. થાક ઘણો છે ચહેરા પર, પરિશ્રમ કરતા જોયા છે. ઊંઘ ઘણી છે આંખમાં, પણ ચિંતામાં જાગતા જોયા છે. ઊંઘ ઘણી છે આંખમાં, પણ ચિંતામાં જાગતા જોયા છે. ચારે બાજુથી તકલીફો છે, પણ એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ રોડવતા ન હતા, પણ અડધી રાતે જાગી અમારા સપના સજાવતા જોયા છે. એ પાય પાય ભેગી કરી અમારી ખુશીઓ ખરીદતા જોયા છે. એ ખુશીઓ માટે પોતાના શમડાઓને રોડતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા, પણ અનેકતા અનેક હતી. મેં પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. અસ્તુ. જય